આજે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા પછી મને ખબર પડી કે હું બાજ હતો, પરંતુ મારા તો 3 બાળકો હતા. જો હું બાજ હતો તો તે બાળકો કોના હતા? જ્યારે મારી પત્ની તો પ્રાથમિક શાળાની શિક્ષિકા હતી. હું રડતો રડતો ઘરે આવ્યો અને પત્નીને સત્ય પૂછીને તેને છૂટાછેડા આપવા લાગ્યો. ત્યારે તે મારા પગમાં પડી અને બોલી, મને ખબર છે કે તમે બાજ છો, પરંતુ ભગવાન ગવાહ છે કે મેં કોઈ ગુનો કર્યો નથી. મને 3 દિવસનો સમય આપ, તને સત્ય ખબર પડી જશે. મેં તેને 3 દિવસનો સમય આપ્યો. ત્રીજા દિવસે તેણે મારી સામે ગીતા રાખ્યો. મારું હૃદય ડરી ગયું, કારણ કે જ્યારે હું વર્કશોપ પર જવા માટે તૈયાર થતો ત્યારે મારી બહેન નાસ્તો લઈને મારા રૂમમાં આવી હતી. મારી 2 જ બહેનો હતી અને તેઓ મને ભાવ આપે અથવા મારો કોઈ કામ કરે તેવું બહુ ઓછું બનતું હતું. પરંતુ જ્યારે મારી નાની બહેન કિરણ નાસ્તા સાથે આવી ત્યારે હું સ્મિત કરી ગયો. મને ખબર હતી કે તેને મારી પાસે કોઈ કામ હશે, નહીં તો આ દુનિયામાં સૌથી અણગમો માણસ જો કોઈ હોય તો એ હું જ હતો. મને તારી પાસે કોઈ કામ છે વિનોદ? તે મારાથી 4 વર્ષ નાની હતી, પરંતુ મને ભાઈ કહીને બોલાવવું તેને ગમતું નહોતું. અને આ બધું મારી મોટી બહેન મધુમાં પણ હતું. મધુબેન ભગવાન જાણે મારી સાથે કેવો વ્યવહાર કરતા હતા. તે પોતે મારાથી દૂર રહેતી હતી અને કિરણને પણ મારાથી દૂર રાખતી હતી. મને ખબર હતી કે તેને કોઈ કામ હશે, નહીં તો મને કેમ પૂછતી હશે? તમે બંને મને નફરત કરો છો, છતાં હું મારા સ્વરને કટાક્ષપૂર્ણ બનતા અટકાવી શકતો નહોતો. પરંતુ કિરણ પર મારા કટાક્ષનો કોઈ અસર થતી નહોતી. તે હંમેશાની જેમ મને અવગણતી હતી. તેણે કહ્યું, વધુ વાતો ન કરો અને જે કહું છું તે કરો. આખરે તમે તો પપ્પા અને દાદીના લાડલા છો. તેણે ખૂબ બદતમીજીથી જવાબ આપ્યો અને ચાલી ગઈ. હું ઊંડો શ્વાસ લઈને રહી ગયો. મધુબેન ઘરની મોટી દીકરી હતી અને તેનું ખૂબ માન હતું. તેને જન્મ પર ખૂબ ખુશીઓ મનાવવામાં આવી હતી. ઘરની લાડકી તો હતી જ, પણ એ જ લાડને કારણે એ બહુ અહંકારી પણ બની ગઈ હતી. પોતાની મનમાની કરાવવી અને બીજાને કંઈ જ ન સમજવું શરૂ કરી દીધું હતું. અને જ્યારે 7 વર્ષ થયો ત્યારે હું જન્મ્યો. 7 વર્ષ પછી ઘરમાં ફરી સંતાન થયું, અને એ પણ છોકરો. તો દાદી અને પપ્પાની ખુશીની કોઈ સીમા ન રહી. મારા પપ્પા એકલા પુત્ર હતા, એટલે મારા જન્મ પર દાદીએ સજદો કર્યો કે ખાનદાનને વારસદાર મળી ગયો. મને ઘરમાં હાથો હાથ લેવામાં આવતો હતો, અને આ જ વાત મધુબેનને ગમતી નહોતી. એને લાગતું કે એનું મહત્વ ઓછું થઈ રહ્યું છે, એટલે એણે મારી સાથે એક અજીબ પ્રકારની દુશ્મની રાખી. મારી માતા મારા નજીક હોય તો એ મને ચપટી વડે કાપી નાખતી અથવા થપ્પડ મારીને દૂર કરી દેતી, અને હું કલાકો સુધી રડતો રહેતો. મોટી બહેનને બહુ મજા આવતી જ્યારે હું રડતો. હું થોડો મોટો થયો ત્યારે મોટી બહેન પાસે જવાનો પ્રયત્ન કરતો તો એ મને ખૂબ ગુસ્સે થતી, અને પછી મેં એની પાસે જવું જ છોડી દીધું. પણ હું તેમના પરથી એટલો ગભરાઈ ગયો હતો કે તેમને જોતા જ હું ક્યાંક છુપાઈ જતો હતો. મારા પછી કિરણ પેદા થઈ ત્યારે મેં મધુબેનનો એક અલગ જ રૂપ જોયું. મને મારતી અને દાટતી, પણ મધુબેન કિરણને ખોળામાં લઈ ફરી રહી હતી અને પ્રેમથી લોરી ગાતી હતી. કિરણ મારા પાસે ઓછો અને મોટી બેન પાસે વધારે રહેતી હતી. મારું પણ મન થતું હતું કે મધુબેન મારી સાથે પણ એ જ પ્રેમ કરે જેમ કિરણને કરે છે, પરંતુ કદાચ મારા નસીબમાં એવું ન હતું. હાલાતો એવી જ રહી અને સમય પસાર થતો ગયો. જ્યાં મા, પાપા અને દાદી મને ઘણો પ્રેમ અને હિંમત આપતા હતા, ત્યાં બીજી તરફ મારી મોટી બહેનનો ગુસ્સો મને ડબ્બુ બનાવી રહ્યો હતો. જ્યારે મારા મેટ્રિક્સના પેપર હતા ત્યારે પપ્પાએ મને મધુબેન પાસે વાંચવા માટે બેસાડી દીધા. મધુબેનને તો જાણે કોઈ બદલો લેવાની તક મળી હોય તેવું લાગતું હતું. તે મને લઈને ધાબા પર બેસી જતી, પરંતુ વાંચાવતી કોઈ નહોતી, બલકે મને ડરાવતી હતી. જો મેં મા અને પપ્પાને કહ્યું હોત તો તેઓ મને ઘણું મારત. હું તો બાળપણથી જ તેઓથી ડરતો હતો, એ માટે જ ચૂપ રહ્યો, અને આ રીતે બોર્ડના પરીક્ષામાં હું ફેલ થઈ ગયો. મારી નિષ્ફળતા પર મધુબેનના ચહેરા પર જે સ્મિત આવ્યું હતું તે જોવાનું લાયક હતું. જુઓ તો પપ્પા, આ તમારા દીકરાને તમે કેટલો માથે ચડાવ્યો છે. મારું પણ ઘણો સમય બગાડ્યો અને નિષ્ફળ પણ થઈ ગયો. આ કોઈ ભણવાની વસ્તુ નથી. પપ્પા, એની જગ્યાએ કિરણને એક સારા સ્કૂલમાં દાખલ કરો, અને જો
મારું પરિણામ કેટલું સારું આવ્યું છે. મને પણ એડમિશન અપાવો યુનિવર્સિટીમાં. 3 વર્ષથી ઘરમાં બેસી રહી છું. મોટી બહેને સ્વાર્થમાં આ બધું કર્યું હતું અને તેમનો પ્લાન સફળ પણ રહ્યો હતો. પપ્પાએ મને મોંઘા સ્કૂલમાં દાખલ કર્યો હતો, પરંતુ જ્યારે પરિણામ સારું નહોતું આવ્યું ત્યારે પપ્પાએ પહેલી વાર મને માર મારી. ત્યારબાદ મને સ્કૂલમાંથી પણ કાઢી નાખ્યો અને મોટરસાયકલની વર્કશોપ પર કામ શીખવવા માટે મૂકી દીધો. જ્યાં સ્કૂલમાં હું ભણતો હતો હવે ત્યાં કિરણ જવા લાગી હતી અને મધુબેનનું એડમિશન પણ પપ્પાએ યુનિવર્સિટીમાં કરાવી દીધું હતું. જે કિરણને બહુ દિલ લગાવીને ભણાવતી હતી, ત્યારે જ તે દરેક ક્લાસમાં ટોપ સ્થાન મેળવતી હતી અને મને ડરાવી ધમકાવીને તેઓએ એટલો બધો ડફોર બનાવી દીધો હતો કે મારી શિક્ષા છૂટી ગઈ હતી અને ભવિષ્ય બરબાદ થઈ ગયું હતું. સમય એમ જ વીતી ગયો અને હું મોટરસાયકલ મેકેનિક બની ગયો. મધુબેનની તો શિક્ષા પૂરી થઈ ગઈ અને તે એક મોટા બેંકમાં નોકરી કરવા લાગી. કિરણે પણ બોર્ડ ટોપ કર્યો અને પપ્પાનું માથું ફક્રથી ઊંચું કરી દીધું. પપ્પાને દીકરીઓએ બહુ ફખર અનુભવ કરાવ્યો હતો અને હું કોઈ કામ નહોતો રહ્યો. મારી અહેમિયત ઘરમાંથી મધુબેન ખતમ કરવા માંગતી હતી, પરંતુ પ્રેમનો તો તે ઓછો ન કરી શકતી હતી. પપ્પા, મા અને દાદી મને એ જ પ્રેમ કરતા હતા. મધુબેનના લગ્નની વાર આવી ત્યારે પણ પપ્પાએ મને અગત્યનું માન્યું હતું અને સાથે લઈને ગયા હતા લગ્નનો છોકરો જોવા માટે. છોકરો અમને બધાને ગમ્યો હતો અને આમ મધુબેનના લગ્ન નક્કી થઈ ગઈ. છોકરાનું નામ દર્શન હતું. તે પપ્પાના સહકર્મીનો દીકરો હતો. ખૂબ જ ધૂમધામથી મધુબેનની લગ્ન સમારંભ યોજાઈ હતી, પરંતુ તેઓ લગ્ન નિભાવવાની સ્થિતિમાં લાગતા ન હતા. તેઓ તો લગ્ન કરવા માંગતા પણ ન હતા, પરંતુ પપ્પાની ગુડ બુક્સમાં રહેવા માટે તેઓ રાજી થઈ ગયા હતા. સાસરે પહોંચતાની સાથે જ તેમની નાની મોટી ફરિયાદો આવવા લાગી હતી. ક્યારેક તેઓ સાસુ સાથે બદતમીજી કરી બેસતા, તો ક્યારે પતિને સીધી સપાટ વાતો કહી નાખતા. તેઓ દરેકને પોતાથી નીચે રાખવા અને એવું જ જોવા માંગતા હતા. એક દિવસ હું કોઈની ગાડી રિપેર કરવા માટે શહેરના એક મોટા હોટેલમાં ગયો. મારા માલિકની વર્કશોપ બહુ મોટી હતી, એટલે શહેરભરમાંથી લોકો ગાડી રિપેર કરવા માટે અમારી જ વર્કશોપમાંથી લોકોને બોલાવતા. તે દિવસે જાણે ભાગ્ય મને ત્યાં મોકલ્યો હોય એમ લાગ્યું. હું જ્યારે ગાડી રિપેર કરી રહ્યો હતો ત્યારે મેં મધુબેનની ગાડી ત્યાં જોઈ. તેની ગાડી હોટેલમાં તાજી આવી હતી. મને સમજાયું કે તે કોઈ યુવક સાથે હતી. મેં તેમને બહાર જતા જોયા. તે યુવક ખૂબ જ સુંદર હતો. મને એવું લાગ્યું કે તે દર્શનભાઈ સાથે ત્યાં જમવા આવી હશે, પણ જ્યારે તે ગાડીમાંથી ઉતરી ત્યારે તેમની સાથે દર્શનભાઈ ન હતા, પણ કોઈ અજાણ્યો માણસ હતો જેને મેં પહેલા ક્યારેય જોયો ન હતો. મધુબેન બહુ હસતી હતી અને જ્યારે તેણે તે માણસનો હાથ પકડીને હોટેલમાં જવાનું શરૂ કર્યું ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું જોતો રહ્યો. જે વિચારો મને આવતા હતા હું તેને વિચારવા માંગતો ન હતો. હું મારી બેન પર કોઈ શંકા કરવા માંગતો ન હતો, ખાસ કરીને જ્યારે તે લગ્ન કરી ચૂકી હતી. પરંતુ એક યુવાન માણસ હતો જે એ સમજતો હતો કે એક પરિણીત સ્ત્રી એવા હોટેલમાં એક પુરુષ સાથે આવે તો તેનો અર્થ શું થાય છે. હું ત્યાં શા માટે આવ્યો હતો તે ભૂલી ગયો હતો અને હું મધુબેનને પાછળથી હોટેલમાં દોડી ગયો. મધુ અને તે માણસ રિસેપ્શન પર ઊભા હતા અને એ જ ક્ષણે મને લાગ્યું આકાશ મારા માથા પર આવી ગયું હતું. મારા પગ ઠેઠવાઈ ગયા હતા અને હું ચાલી શકતો ન હતો. અને જ્યારે મને સત્ય ખબર પડી ત્યારે મને લાગ્યું કે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય. હું ક્યારેય એ દૃશ્ય ભૂલી શકું નહીં, જ્યારે મારી પોતાની લગ્ન કરેલી બહેન કોઈ અજાણ્યા માણસ સાથે હોટલનો રૂમ લઈને ગઈ હતી. અરે, ગર્વ કરનારા લોકો તો આવી સ્થિતિમાં શરમથી મરી જાય છે, પરંતુ મને વધુ પુરાવા જોઈતા હતા. એટલે હું રિસેપ્શન પર ગયો. મધુ મેડમ ગાડી પાર્ક કરવા માટે ચાવી આપી હતી અને તે હમણાં જ હોટેલમાં આવી હતી. હું જાણી શકું કે તે કયા રૂમમાં છે, જેથી હું તેમને ચાવી આપી શકું. મેં ગાડીની ચાવી દેખાડી તો રિસેપ્શનિસ્ટ હા પાડી અને પછી કમ્પ્યુટર પર જોઈને મને રૂમ નંબર જણાવ્યો. હું ખૂબ જ મૂંઝાયેલો હતો કે જાઉં કે ન જાઉં, પરંતુ મને જવું જ હતું.
ભલે તે મને કેટલી પણ નફરત કરતી હોય, પરંતુ તે મારી બહેન હતી. હું તેમને આ રીતે પોતાનું જીવન બરબાદ કરવા દઈ શકતો ન હતો. મુશ્કેલીથી હું મને કહેવાયેલા રૂમ સામે પહોંચ્યો. હું રૂમમાં જવા માંગતો હતો, પરંતુ મારા પગ આગળ વધીને ફરી રોકાઈ જતા હતા. મારામાં એક અહંકાર હતો જેને હું જાળવી રાખવા માંગતો હતો, પરંતુ તે સમય અહંકાર જાળવી રાખવાનો ન હતો, તે સમય ગૌરવ દર્શાવવાનો હતો. એક ભાઈની જેમ પરિસ્થિતિને સમજવાનો અને સંભાળવાનો હતો. મેં રૂમના દરવાજાના હેન્ડલ પર હાથ મૂક્યો અને તે ખુલી ગયો. મધુ કદાચ લોક કરવાનું ભૂલી ગઈ હતી, અને જેમ જેમ હું રૂમમાં દાખલ થયો હતો તેમ તેમ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આંખો ફાટી રહી ગઈ હતી. બલકે હું પોતે રૂવાની જેમ ગારા બનીને હવામાં ઉડતો ચાલ્યો ગયો. આ ભરપૂર જવાનીમાં મારા દિલમાં એવો દુઃખ ઉઠ્યો કે જાણે અગલા જ પડે બંધ થઈ જશે. મને ત્યાં જઈને બહેન પણ બોખલાઈ ગઈ હતી અને ઝડપથી મોટી શાલથી પોતાને ઢાંકી લીધી હતી. તે વિચારી પણ ન શકતી હતી કે હું ત્યાં આવી જઈશ અને તેમને એમ ખોટું કામ કરતા રંગે હાથે પકડી લઈશ. આ બધું જોયા પછી મને ત્યાં વધુ ઊભા રહેવાની હિંમત ન હતી અને મને સમજાતું ન હતું કે હું શું કરું. હું એવો ભાઈ તો ન હતો કે ગુસ્સામાં મારી બહેનને કંઈક ખોટું કરી દઉં. મારા મનમાં તો આંધીઓ વળી રહી હતી. હું પલટીને ત્યાંથી ભાગી ગયો હતો, એટલી ઝડપથી કે જાણે મારા પાછળ કોઈ ભૂત કે કૂતરો લાગી ગયું હોય. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને દિલમાં દુઃખની તીવ્ર પીડા થઈ રહી હતી. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મધુબેનને આવી હાલતમાં જોઈશ. તે બધાને ચીટ કરી રહી હતી અને સૌથી વધુ પોતાના પતિ દર્શનને છેતરી રહી હતી, પણ જાણે તેને કોઈ અહેસાસ જ ન હતો. હોટેલમાંથી નીકળીને હું ઝડપથી ફૂટપાથ પર ચાલી રહ્યો હતો. મારી આસપાસ શું થઈ રહ્યું છે અથવા હું ક્યાં છું એનાથી બેફિકર. હું ફક્ત બેકાબુ દોડતો જતો હતો. ત્યારે કોઈ પાછળથી સતત હોર્ન વગાડતું હતું. પછી મારી નજીક આવીને ગાડી રોકાઈ. એ મધુની ગાડી હતી અને મધુ ઝડપથી ગાડીમાંથી નીચે ઉતરી. મેં તેમને ગુસ્સેભરી નજરોથી જોયું. ત્યારે તેમણે મારો હાથ પકડીને મને ખેંચીને ગાડીમાં બેસાડી દીધો અને સીટ બેલ્ટ બાંધીને પોતે ડ્રાઇવિંગ સીટ સંભાળી લીધી. જુઓ વિનોદ, તું કોઈને કશું કહેતો નહીં અને ના તો કશું જોયું કે સાંભળ્યું હશે. મને કોઈ શરમ વિના એવો રૂઆબ બતાવી રહી હતી જેમ કે કોઈ મોટું કારનામું કરીને આવી હોય. હું જરૂર કહીશ મધુબેન, હું નાનો બાળક નથી. હું આટલા વર્ષનો છોકરો છું જે બધું સમજતો છું. તમારા કારનામા વિશે હું જરૂર પપ્પાને કહીશ. તમે નસીબદાર છો કે હું ત્યાંથી ચાલો ગયો, નહીં તો આવી વાતો પર ભાઈ બહેનને મારી નાખે છે. મારી વાત સાંભળીને તેઓ મને એવું જોઈ રહ્યા હતા જાણે કોઈ અશક્ય વાત સાંભળી હોય અને પછી હસવા લાગ્યા. તમે મને મારશો? આજકાલના બાળકો મને આંખો બતાવશો અને મને ધમકાવશો? હવે કોઈને કંઈ કહેવા લાયક અથવા મને મારવા લાયક રહેશો તો કરશો ને. હવે જુઓ હું તમારી સાથે શું કરું છું. ગાડી હાઈવે પર જઈ રહી હતી ત્યારે મધુબેન એ ખાઈ જવાની નજરે મને જોઈને હાથ માથા પર લઈ જઈને અલવિદા કહીને તે ગાડીમાંથી કૂદી ગઈ. તેઓ ડ્રાઇવિંગ સીટ પર નહોતી અને મારો સીટ બેલ્ટ ખુલી રહ્યો હતો. મને કાર પર કંટ્રોલ નહોતો. મેં સ્ટીયરિંગ વ્હીલ જોરથી ફેરવ્યું અને સામેથી આવતા ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ ગઈ. પછી કેટલાક કાચના ટુકડા મારા શરીરમાં વાગી ગયા. મને ઘણી ઈજા થઈ ગઈ હતી. મેં મોતને મારી આંખો સામે જોયું અને ડરી ગયો. પછી મારી આંખો બંધ થઈ ગઈ. બંધ હોતી આંખો સાથે મેં આકાશ તરફ જોઈને બસ એક જ શિકાયત કરી હતી કે શું બહેનો એવી પણ હોય છે? મોટી બહેનો તો માતા જેવી હોય છે. પછી મારા નસીબમાં બહેન મોત બનીને કેમ આવી? કોણ જાણે કેટલા સમય સુધી હું દુનિયાથી બેખબર રહ્યો હતો. છેલ્લી વાર મારી આંખો રસ્તા પર બંધ થઈ હતી અને જ્યારે ફરીથી મેં આંખો ખોલી ત્યારે મારી જાતને સફેદ દિવાલો વચ્ચે બેડ પર પડી જોઈ. મને લાગ્યું હતું કે હું મરી ગયો છું અને હવે મારો હિસાબ કિતાબ થવાનો સમય આવી ગયો છે. પરંતુ તે જ ક્ષણે રૂમનો દરવાજો ખોલ્યો અને વાદળી યુનિફોર્મમાં નર્સ અંદર આવી અને મને હોશમાં જોઈને બહાર દોડી ગઈ. થોડી વાર પછી સફેદ કોટમાં ડોક્ટર અંદર આવ્યા. ત્યારે મને અહેસાસ થયો કે હું જીવતો છું અને હજુ પણ આ જ દુનિયામાં છું. ડોક્ટરે મને ચેક કર્યો અને સ્મિત કરીને કંઈક કહ્યું પણ હતું,
પરંતુ મને એવું લાગતું હતું કે આ દુનિયા ઘણા વર્ષો પછી જોઈ રહ્યો છું, એટલે હું ફક્ત ધ્યાનથી તેમને જોઈ રહ્યો હતો. ડોક્ટર ગયા પછી રૂમમાં એક માણસ અને બે સ્ત્રીઓ આવી. મેં ધ્યાનથી વિચાર્યું તો મને યાદ આવ્યું કે તેઓ મારા પપ્પા, મમ્મી અને દાદી હતા, જે મારી સાથે નાના બાળકોની જેમ રડી રહ્યા હતા. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. હું પણ તેમને જોઈને ખૂબ ખુશ થયો હતો. અને પછી મને ખબર પડી કે અકસ્માતે મને ખૂબ અસર કરી હતી અને 2 વર્ષથી હું કોમામાં હતો. બધા મારા જીવનની આશા છોડી બેઠા હતા. ત્યારે જ હું જાગી ગયો હતો. જ્યારે મને ઘરે લઈ જવામાં આવ્યો, ત્યારે કિરણ મને જોઈને ઘમંડથી માથું ફેરવી લીધું. તેણે મને કંઈક પૂછ્યું પણ નહીં. હું મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે મધુ આવી. તેમને જોઈને મને ખૂબ ડર લાગ્યો અને મને લાગ્યું કે તેઓ મને મારી નાખશે. હું ડરથી ધ્રુજતી આંખોએ તેમને જોઈ રહ્યો હતો અને તેઓ આજે પણ મને એ જ અણગમોથી જોઈ રહી હતી. 2 વર્ષ વીતી ગયા છતાં કંઈક બદલાયું નહીં અને આજે પણ તે મારી સાથે એ જ નફરત કરતી હતી. મૃત્યુના મુખમાંથી આવ્યો હોય એવું લાગતું હતું. હવે તો મેં મોં બંધ જ રાખશું એવી આશા છે અને મેં મારું મોં ખરેખર બંધ કરી લીધું હતું. હું બહુ ડરી ગયો હતો. મારી તબિયત સારી થઈ એટલે હું ફરીથી કામ પર જવા લાગ્યો. મારા માલિકે મને બીજા દેશમાં જઈને કામ કરવાની ઓફર કરી તો મેં તરત જ હા પાડી દીધી. હું કોઈ પણ રીતે અહીંથી જવા માંગતો હતો, પરંતુ બીજા દેશમાં જવું એટલું સરળ નહોતું. હું પ્રયત્ન કરતો હતો કે કોઈક રીતે અહીંથી નીકળી જાઉં, કારણ કે દિવસે દિવસે મધુબેનથી મારો ડર વધતો જતો હતો. જ્યારે મધુબેન પોતાના 1 વર્ષના બાળક સાથે અમારા ઘરે આવતી, ત્યારે હું પ્રયત્ન કરતો કે ઘરની બહાર જ રહું. હું પોતાને મારા કામમાં વ્યસ્ત રાખતો હતો. એક દિવસ દર્શનભાઈનો ફોન આવ્યો. મધુબેન અવારનવાર પોતાના સાસરિયામાં ઝઘડા કરતી હતી, જેને પપ્પા કોઈક રીતે સુલઝાવી દેતા હતા. પણ આ વખતે કદાચ ઝઘડો ઘણો ગંભીર હતો, એટલે જ દર્શનભાઈએ પપ્પાની જગ્યાએ મને ફોન કર્યો હતો. હું જવા માંગતો ન હતો, પણ દર્શનભાઈના અવાજમાં ધ્રુજારી સાંભળીને હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. મેં બધું કામ છોડીને દોડીને મધુબેનના સાસરે પહોંચ્યો. ત્યારે દર્શનભાઈએ મને જે વાત કહી એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હું અવિશ્વાસભરી આંખોથી મધુબેનને જોતો રહ્યો. મધુબેનની ગોદમાં 1 વર્ષનો જિયાન હતો. તેને જોઈને મને લાગ્યું હતું કે કદાચ મધુબેન હવે પોતાના દીકરા માટે દર્શનભાઈ અને પોતાના સંબંધ માટે વફાદાર રહેશે. પણ હું ખોટો હતો. મધુએ પહેલા દિવસથી જ આ સંબંધને માન્ય રાખ્યો ન હતો. વર્ષો વીતી ગયા પછી પણ તે આ સંબંધને પોતાના જીવનમાં કોઈ મહત્વ આપતી નહોતી અને ઉપરથી તે થોડી પણ શર્મિંદા દેખાતી નહોતી, પરંતુ એવી ઊભી હતી જેણે ખૂબ મહાન કામ કર્યું હોય. મધુબેન, તમે પરણેલી છો, તમને આ બધું કરતા શરમ ના આવે? હું આશ્ચર્યના પથ્થર જેવો બનીને તેમને જોતો રહ્યો, જેમણે મને બહુ જ હીન ભાવથી જોયું. હું તો એમની નજરોથી જ ભયભીત થઈ ગયો હતો. એવું જ 2 વર્ષ પહેલા પણ થયું હતું. ત્યારે તેઓ મને મારી નાખવાની કોશિશ કરી હતી, પણ આજે એમનો ભાંડો ફૂટ્યો હતો. હવે વાત બધાને સુધી પહોંચી જવાની હતી. આ બધાના છતાં તેઓ ખૂબ શાંતિથી લાગતા હતા. આ બહાદુરભાઈ બનવાની નાટકીયતા મારા સામે ન કર વિનોદ. હું તને મારો ભાઈ નથી માનતી, અને બીજી વાત, હું મારા કોઈ પણ કાર્ય પર શર્મિંદા નથી. મેં માને કહ્યું હતું કે મારે લગ્ન નથી કરવા, પરંતુ પપ્પાના સામે તો તેઓ બોલી જ શકતા ન હતા. અને પપ્પા ફક્ત તમારું જ સાંભળે છે. તમારી પાસે મદદ માંગવું તો મારે માટે અપમાન હતું. તેથી જ મેં મારા માટે રસ્તો પોતે પસંદ કર્યો. હવે પપ્પાની વાત મેં માની લીધી તો મારી જિંદગીમાં કોઈ હસ્તક્ષેપ ન કરે. નહીં તો પરિણામ શું થશે એ તો તમે જાણો છો. તેઓ કમાલના આત્મવિશ્વાસ સાથે કહેતી હતી, જાણે તેઓએ જે કર્યું તે બહુ સારું કામ હતું. તેઓ મને ફરી એકવાર પરિણામથી ડરાવી રહી હતી. દર્શનભાઈ તો તેમને ગુસ્સે ભરી નજરે જોઈને ઊભા રહી ગયા હતા અને પછી ત્યાં જ તેમણે છૂટાછેડા આપી અને જિયાનને તેમની પાસેથી છીનવી લીધો. પછી તેમણે મધુબેનને મારી સાથે મોકલી દીધું. મધુબેનના ચહેરા પર તેમના ઘર તૂટવાનો કે તેમના નાનકડા બાળકથી દૂર થવાનો જરાય અફસોસ નહોતો. તેઓ તો પોતાનું બેગ પેક કરીને ચાલતી થઈ ગઈ હતી
અને એક વાર પણ તેમના બાળક વિશે વિચાર્યું ન હતું. મેં જમીન પર છૂટે પડેલી તસવીરો ઉઠાવી, જેમાં મધુ કોઈ બીજા પુરુષ સાથે કોઈ ખૂબ નજીક દેખાઈ રહી હતી, અને તે માણસને હું સારી રીતે ઓળખતો હતો. આ તો એ જ હતો જેને 2 વર્ષ પહેલા મેં મધુબેન સાથે જોયો હતો. મધુબેન આ વ્યક્તિ માટે બધાને ધોખો આપી રહી હતી. કોણ હતો તે હું જાણતો ન હતો. એ એવી તસવીરો હતી કે જો પપ્પાએ જોઈ હોત તો હાર્ટ એટેકથી જ મરી જતા. તેમને મધુબેન પર ખૂબ ગર્વ હતો, પણ મધુબેન એ કોઈ વાતની પરવા નહોતી કરી. હું બહાર આવ્યો તો મધુબેન પોતાની કારમાં સામાન મૂકી રહી હતી. મારી તેમની ગાડી સાથે કોઈ સારી યાદ જોડાઈ નહોતી, અને હું તેમની ગાડીમાં બેસવા માંગતો પણ ન હતો, પરંતુ મજબૂરી હતી કે મને તેમની સાથે ઘર જવું હતું. રસ્તામાં તેમને સમજાવવાની ફરીથી મારી કોશિશ કરવી હતી, ભલે તેઓ મને મારી નાખે. હું ઝડપથી ગયો અને મધુબેનની બાજુની સીટ પર બેસી ગયો. નારાજ નજરથી મને જોઈને મધુબેન એ દર્શનભાઈના ઘરની બહારથી ગાડી કાઢી. મધુબેન, પપ્પા જ્યારે આ બધું સાંભળશે તો તેમને ઘણો આઘાત લાગશે. મને તો તમે ચૂપ કરી દીધી હતી, પરંતુ દર્શનભાઈ અને તેમના પરિવારવાળા ચૂપ નહીં રહે. તેઓ પપ્પાને બધું કહી દેશે. પછી વિચારો પપ્પાને કઈ રીતે લાગશે. મધુબેન, મેં પાછલા બનાવને ભૂલીને ફરીથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે મોટી ભૂલ હતી. હું પણ એ જ ઈચ્છું છું કે તેઓ બધું જાણે. એ બધું સારું રહેશે અને મારા લગ્ન કાર્તિક સિંઘાનિયા સાથે થઈ જાય. હું તો હંમેશાથી કાર્તિકને પસંદ કરતી હતી. તે સેટલ ન હતો, એટલે જ પપ્પાને તેની વિશે હું કશું કહી શકી નહોતી. મારા લગ્ન આ સાયકો દર્શન સાથે થઈ ગયા, અને આખરે મારી જિંદગીમાંથી તે દૂર થઈ ગયો. તેઓ ખુશીથી બોલી રહી હતી. તેમને પોતાનું જીવન છોડીને બીજા કોઈ વાતની ચિંતા જ નહોતી. તેઓ અત્યંત સ્વાર્થ પ્રધાન થઈ ગઈ હતી. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે અમારી પહોંચતા પહેલા જ મધુબેનની તલાક અને કારસ્તાનીઓની વાતો અને તસવીરો ઘેર પહોંચી ગઈ હતી. પપ્પા તો ગરમ ગોળાની જેમ ગુસ્સે ભરાયા હતા. ખેંચીને એક થપ્પડ મધુના ગાલ પર મારી, પરંતુ મધુ પર તેનું કોઈ જ અસર થયું ન હતું. મા તરફથી પણ મધુબેનને માર પડી, પરંતુ પોતાના વર્તન પર તેમને જરાય પસ્તાવો ન હતો. મા અને પિતાએ તેને માર મારીને અને ઠપકો આપીને કંટાળી ગયા હતા. તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં કાર્તિક સિંઘાનિયાથી તેના સાથે લગ્ન નહીં કરાવે. બદલે પિતાજીએ મારું લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હું તો ચોંકી ગયો કે મારા લગ્નની વાત અચાનક ક્યાંથી આવી ગઈ. પણ પિતાજી એ નિર્ણય લઈ ચૂક્યા હતા. તેમનો એક મિત્ર બીજા શહેરમાં રહેતો હતો. સલોનીને દુનિયામાં તેના પિતાના સિવાય કોઈ નહોતું. સલોની એક શાળામાં શિક્ષિકા હતી અને તેને ધર્મનું જ્ઞાન મેળવ્યું હતું. પપ્પાના મિત્રનું નિધન થઈ ગયું હતું, જેથી સલોની સંપૂર્ણપણે એકલી રહી ગઈ હતી. પિતા તેને સંભાળવા માંગતા હતા, એટલે જ મારું લગ્ન સલોની સાથે કરાવ્યું હતું. મેં સલોનીને લગ્નની રાત પહેલા ક્યારે નહોતું જોયું. લગ્નની રાતે જ્યારે મેં તેનું ઘૂંઘટ ઊંચું કર્યું તો જાણે પલક ઝપકાવવું ભૂલી ગયો હતો. તે અત્યંત સુંદર અને આકર્ષક હતી. તેના ચહેરા પર નિર્મળતા અને માસુમિયત છવાયેલી હતી. હું તો તેને જોતો જ રહી ગયો હતો, અને મને મારી કિસ્મત પર આશ્ચર્ય થઈ હતી કે કેટલી સુંદર પત્ની ભગવાને બિન માંગે મારી જોડીમાં નાખી દીધી હતી. તે માત્ર સુંદર જ નહીં પણ સદગુણી પણ હતી. મારા આખા ઘરને જાણે તેણે સ્વર્ગ બનાવી દીધું હતું. દરેક સાથે પ્રેમથી વાત કરવી, સાસુની સેવા કરવી, જાણે તે તેનો ફરજ સમજતી હતી. પણ મધુબેન અને કિરણને તે તો એનું અસ્તિત્વ એક આંખે પણ ન ભાવતું હતું. કિરણ તો કોઈને કોઈ વાત લઈને સલોની પર ગુસ્સે રહેતી જ હતી, જ્યારે મધુબેન તો પોતાની દુનિયામાં મગ્ન રહેતી હતી. પપ્પાએ એમને ઘરની બહાર જવા દેતું ન હતું, એટલે એ મોટા ભાગે પોતાના રૂમમાં જ રહેતી હતી. ક્યારેક બહાર આવે તો મા સાથે ઝઘડવા લાગતી હતી, અને કાર્તિક સાથે લગ્ન કરવા હતા એને. પણ મા પપ્પા માનતા ન હતા. જ્યારે માતા પિતાથી નિરાશ થઈ ગઈ ત્યારે મધુબેને મને કોન્ટેક્ટ કર્યો હતો અને મને કહ્યું હતું કે હું પિતાને કાર્તિક માટે મનાવું. તેમને લાગતું હતું કે પિતા મારી દરેક અયોગ્ય વાત માની લે છે, અને ફક્ત મારા કહેવા પર તેઓ કાર્તિક સાથે તેમના લગ્ન માટે તૈયાર થઈ જશે. કિરણને નાસ્તો લઈને મારા રૂમમાં મોકલવાનું પણ મધુબેન એ જ કરાવ્યું હતું.
મને યાદ કરાવવા માટે કે હું પપ્પા સાથે તેમના લગ્ન અંગે વાત કરું. મને મધુબેનને જોઈને ક્યારેય આશ્ચર્ય થાય છે કે તે પોતાના દીકરા જિયાન માટે બિલકુલ ન તડપતા હતા અને કાર્તિક માટે તો મરી જઈ રહ્યા હતા. ખેર, મેં તેમના કહેવા પર પપ્પા સાથે વાત કરી, પણ પપ્પાએ મારી એક ન સાંભળી. તેઓ કોઈ પણ સંજોગોમાં લગ્ન કરાવવા તૈયાર ન હતા અને હું હેરાન હતો કે મધુબેન કેટલી બેબસ થઈ ગઈ છે કે માં પપ્પાની પરવાનગીની રાહ જોઈ રહી છે, જ્યારે કે હકીકત તો એ હતી કે કાર્તિક સિંઘાનિયા એક ભણેલા ગણેલા પરિવારનો હતો, જે ભાગીને ગઈ હોય એવી છોકરીને ક્યારેય સ્વીકાર ન કરે. એટલે મધુબેન માં પપ્પા પર દબાણ કરી રહી હતી. મધુબેનના લગ્ન માટે તો પપ્પા ના માન્યા, પણ મારો બહારનો વિઝા લાગી ગયો હતો. હું જે પહેલા બહાર જવા માટે બેચેન હતો, હવે મારું સલોનીને છોડીને જવાનું મન જ ન કરતું હતું. સલોની જેવી છોકરીને કોણ છોડીને જવા માંગે, પણ મજબૂરી હતી. વિઝા આવી ગયો હતો અને મને જવું જ હતું. સોથી અલવિદા કરીને હું સાઉદી અરેબિયા ચાલો ગયો અને દરરોજ ત્યાંથી સલોનીને વિડીયો કોલ જરૂર કરતો હતો. મને ગયે હજુ 15-20 દિવસ જ થયા હતા કે એક દિવસ સલોનીનો ફોન આવ્યો તો એ મને બહુ પરેશાન લાગી. જ્યારે મેં પૂછ્યું તો જે વાત એણે મને કહી એ સાંભળીને તો મારી ખુશીનો ઠેકાણું નહોતું રહ્યું. સલોનીએ કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે અને એ એટલી મોટી ખુશી હતી મારા માટે કે જે બયાનથી બહાર હતી. મને ઈચ્છા થતી હતી કે હું ઉડીને સલોની પાસે પહોંચી જાઉં અને બાળક થાય ત્યાં સુધી એના ખૂબ જ નાચ નખરા ઉઠાવું, પરંતુ મજબૂરી હતી, હું જઈ શકતો ન હતો. સલોનીને 4થો મહિનો ચાલતો હતો ત્યારે તેને મને ફોન કરીને પોતાના શહેર જવાની પરવાનગી માંગી હતી. જે શાળામાં તે ભણાવતી હતી તેની એક વડીલ મહિલાની તબિયત ખરાબ હતી, એટલે તેમણે સલોનીને બોલાવી હતી. હું ચિંતિત પણ હતો કે આવી સ્થિતિમાં સલોનીની કેવી રીતે રહીશ, પણ પછી હું તેને રોકવા પણ ન ઈચ્છતો હતો. આટલા સમયમાં પહેલી વાર તેણે પોતાને માટે કંઈક માંગ્યો હતો, તો હું કેવી રીતે ના પાડી શકું, અને એને મા પપ્પા પાસેથી વિદાય લઈને પોતાના શહેર જવા દીધી હતી. હું રોજ એની સાથે વાત કરતો હતો અને અચાનક 2 દિવસ સુધી મારી એની સાથે વાત ન થઈ તો હું પરેશાન થઈ ગયો હતો. મા પપ્પા પણ પરેશાન હતા કે એનો નંબર નથી લાગતો. પપ્પાને મેં સલોનીના શહેર જવાનું કહ્યું અને પપ્પા જવાના હતા કે સલોનીના શાળાથી ફોન આવ્યો હતો. સલોનીની તબિયત 7મા મહિનામાં જ બગડી ગઈ હતી અને એટલે જ ડિલિવરી જલ્દી કરવી પડી હતી. મા પપ્પા તરત જ સલોની પાસે પહોંચ્યા. સલોનીએ એક ખૂબ જ સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. તેને જોઈને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું. હું સલોનીનો કેવો આભાર માનું કે તેણે મને આટલી મોટી ખુશી આપી હતી. મા પપ્પા સલોનીને સાથે ઘરે લઈ ગયા હતા. મારી દીકરી રૂબી જાણે આંખના તારા જેવી બની ગઈ હતી. મા પપ્પા દાદી કોઈ પણ તેને નીચે ન છોડતું હતું. બધાએ તેને છાતીએ જ લગાડેલી હોત. હું પણ ખૂબ ખુશ હતો અને જલ્દી ઘરે જઈને મારી દીકરીને મારી છાતીએ લગાડવા માંગતો હતો, પણ મને રજા મળતી નહોતી. રૂબી તો 6 મહિનાની હતી જ્યારે કિરણના લગ્ન પપ્પાએ નક્કી કર્યા. પપ્પાએ પરિવારમાં જ એક યોગ્ય છોકરો જોયો હતો અને પપ્પાને પણ પસંદ હતો અને કિરણને પણ, એટલે લગ્ન ઝડપથી નક્કી થઈ ગયા. હું ખુશ હતો કે મારી બહેનનું ઘર બંધાઈ રહ્યું છે અને એનાથી વધુ ખુશ એ વાતથી હતો કે કિરણના જવાથી સલોનીને થોડો આરામ મળશે. નહીં તો તે એક પરંપરાગત નણંદ હતી જે ભાભીને જીવવા દેતી નહીં. કિરણના લગ્ન પર મેં રજા માંગી તો મને રજા મળી ગઈ હતી. હું ભારત આવ્યો ત્યારે સૌથી પહેલા મારી દીકરીને મારી ખોળામાં લીધી હતી. સલોની મારા માટે ખૂબ જ માનનીય હતી, જેણે મને પિતા બનવાની ખુશી આપી હતી. એટલી મુશ્કેલીઓ પછી તેણે મને પિતા બનાવ્યો હતો, તો તે મારા માટે આદર અને પ્રેમની પાત્ર હતી. મારો બધો સમય રૂબી સાથે જ વિતાવવા લાગ્યો હતો. આથી જ હું મધુબેનથી ન મળ્યો હતો. 1-2 વાર સામનો થયો તો તે મને નજરઅંદાજ કરી ગઈ, તો પછી મેં પણ તેમને મળવા જરૂરી ન સમજ્યું હતું. હવે હું કોઈ નાનું બાળક ન હતો કે જે પોતાની મધુબેન માટે રડતો રહે અથવા તેમનાથી ડરતો રહે. હવે હું એક દીકરીનો બાપ હતો અને મને મારી દીકરી સિવાય કોઈથી કોઈ ફરક પડતો ન હતો. ખેર, મુકેશ સાથે કિરણના લગ્ન થઈ ગયા
તો મારી વાપસીનો બોલાવો પણ આવી ગયો હતો. જ્યારે હું જતો હતો ત્યારે મેં મા, પિતાને અને દાદીને વાયદો કર્યો હતો કે હું ટૂંક સમયમાં તેમને સાઉદી અરેબિયામાં મારી પાસે બોલાવી લઈશ, અને મેં ટૂંક સમયમાં જ તેમને બોલાવી પણ લીધા હતા. ઘરમાં સલોની, મધુબેન અને મારી દીકરી રૂબી જ રહી ગઈ હતી. ફરવા પછી કેટલાક દિવસો સુધી ત્રણેય મારા સાથે રહ્યા અને 1 મહિનાના અંતે પરત ફરવાની તૈયારી કરી. તેઓ તો ચાલા ગયા, પરંતુ તેમના જતાં જ જે ખબર મારી પાસે આવી તે સાંભળીને મારી દુનિયા ધ્રુજાઈ ગઈ હતી. જાણે સાતેય આકાશ મારા માથા પર તૂટી પડ્યા હતા. મારી મા, પપ્પા અને પ્રિય દાદીનું આ છેલ્લું પ્રવાસ હતું. આ છેલ્લું દર્શન હતું જે મેં કર્યું હતું, અને ત્યારબાદ તેઓ હંમેશા માટે મને છોડીને ચાલા ગયા. તેઓના વિમાનને અકસ્માત સર્જ્યો હતો અને અન્ય મુસાફરો સાથે તેઓ પણ આ દુનિયા છોડીને ચાલી ગયા હતા. રડતો અને હાંફતો હું ભારત પહોંચ્યો ત્યારે ઘરની દરેક જગ્યા પર મને દાદી, મા અને પપ્પાની આવાજો સંભળાઈ રહી હતી. મારા જીવનના ખૂબ મહત્વના લોકો મને છોડી ગયા હતા. હું પ્રથમવાર ખૂબ જ ફાટીને રડ્યો હતો. જ્યારે મા, પપ્પા અને દાદીની અંતિમ ક્રિયા પૂર્ણ થઈ ત્યારે મને પાછું જવું હતું. મને જવાનું તો શું, કંઈ પણ કરવા માટે મન નહોતું થઈ રહ્યું, પણ મારી દીકરીના ભવિષ્ય માટે મને જવું જ હતું. અને પછી ચાલુ આવ્યો. હું સાઉદી અરબમાં જ હતો જ્યારે સલોનીના ફરીથી ગર્ભવતી થવાના સમાચાર મળ્યા. ત્યારે ખુશીથી બહુ જ મોટી હતી, પરંતુ જાણે હું ખુશ થવાનું જ ભૂલી ગયો હતો. મારા ઘરમાં ફરીથી દીકરી થઈ ત્યારે મેં ભગવાનનો આભાર માન્યો હતો, જેણે મને બીજી વાર આ લાયક સમજ્યો હતો કે પોતાની કૃપા મારા ઘરમાં મોકલી દીધી હતી. હું રોજ સલોની સાથે વાત કરતો અને દીકરીઓને જોતો હતો, પરંતુ હું મારા માતા પિતાને પણ બહુ યાદ કરતો હતો. ઈશ્વરનો આભાર છે કે મારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ હતી જેણે મને એકલા પડીને મરવા દીધું નહીં. સલોની ન હોત તો માતા પિતા પછી હું હવે સુધી જીવતો ન રહ્યો હોત. લાંબી રજા પછી જ્યારે હું ભારત આવ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે હવે મધુબેનને તેમની મરજી મુજબ જીવવા દઈશ. મેં મધુબેનને કહ્યું કે તેઓ કાર્તિક સિંઘાનિયાને લગ્નનો પ્રસ્તાવ મોકલવા કહે, પરંતુ મધુબેનના ટાળાટોળથી લાગતું હતું કે કોઈ મોટી ગડબડ છે. 1-2 વાર મેં મધુબેનને આગ્રહ કર્યો તો તે મારા પર જ ગુસ્સે થઈ ગઈ. તને શું વાંધો છે, હું લગ્ન કરું કે નહીં? જ્યારે કરીશ ત્યારે જણાવીશ, તું તારા કામથી કામ રાખ. હું તેનો એક માત્ર ભાઈ હતો, પણ તે આજે પણ મને ટોકતી હતી. હા, કિરણ મા અને પપ્પાના જતા બાદ ઘણા બદલાઈ ગઈ હતી. હવે તે મને સારી રીતે મળતી અને વાતચીત પણ કરતી હતી. તેના વર્તનમાં સુધારો આવ્યો હતો, તો મેં પણ કોઈ ફરિયાદ કરી નહોતી, કારણ કે ઘરના નામે હવે તેમના પાસે ફક્ત હું જ બચ્યો હતો. હું પણ મોં ફેરવત તો તેઓ ક્યાં જાત. કેટલાક દિવસ ભારતમાં રહ્યા પછી હું સાઉદી અરેબિયા પાછો આવી ગયો, અને આ વખતે મારો એ જ વિચાર હતો કે ઝડપથી મારા બધા કામ પતાવીને હું પાછો ભારત હંમેશા માટે જઈશ, અને જે બચત કરી છે તેમાંથી કોઈ બિઝનેસ શરૂ કરીશ. કામ પતાવવા પણ મને 1 કરતાં વધારે વર્ષ લાગી ગયા હતા, અને આ વચ્ચે મારો એક દીકરો પણ થઈ ગયો હતો. મને ભારતથી આવવા પર હંમેશા કોઈને કોઈ ખુશી જરૂર મળતી હતી. આ વખતે પણ એવી જ આશા હતી, અને પછી દીકરો થવાના સમાચાર પર હું ખુશ થઈ ગયો હતો. પણ કામ તો પૂરા થતા જ નહોતા. 1 થી વધુ વર્ષ લાગી ગયા અને હું બધું છોડીને હંમેશા માટે ભારત આવી ગયો. હવે હું મારા 3 બાળકો અને સલોની સાથે વધુમાં વધુ સમય વિતાવવા માંગતો હતો. જેટલો સમય હું સાઉદી અરેબિયામાં રહ્યો હતો તે દરમિયાન મેં સારી એવી બચત કરી હતી, જેનાથી મેં ભારતમાં મારી નાની મોટી ગાડીઓની દુકાન શરૂ કરી હતી. પોતાનો બિઝનેસ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. મારા બિઝનેસના ચક્કરમાં હું ખૂબ વ્યસ્ત હતો. જ્યારે બધું સેટ થઈ ગયું ત્યારે એક દિવસ સલોનીએ મને પોતાની પાસે બેસાડીને કહ્યું, લોકો વાતો બનાવી રહ્યા છે વિનોદ, કે આપણે મધુબેનને ક્યાં સુધી ઘરમાં બેસાડીને રાખીશું. મધુબેનની માનસિક સ્થિતિ પણ આ વાતોથી ખરાબ થઈ રહી છે. તમે કોઈ સંબંધ જોઈને મધુબેનના લગ્નની કંઈક વ્યવસ્થા કરો. સલોનીની વાત સાંભળીને મેં હેરાન થઈને તેને જોયો. તે જાણતી હતી કે મધુ કાર્તિક સિંઘાનિયા નામના વ્યક્તિની પાછળ પાગલ હતી, અને તેના સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગતી ન હતી. તો પછી
તે એવું કેમ બોલી રહી હતી? તને ખબર છે સલોની, તે કાર્તિક સિવાય અન્ય કોઈ સાથે લગ્ન નહીં કરે. મેં કહ્યું પણ હતું, પણ તે કાર્તિકને લગ્નનો પ્રપોઝલ લઈને આવવાનું કહેતી જ નથી. હું પોતે મધુ માટે ઘણો પરેશાન રહેતો હતો. કાર્તિક તેને છેતર્યા છે. તે ક્યારે મધુ સાથે લગ્ન કરવા માંગતો ન હતો, ફક્ત તેનો ઉપયોગ કરી રહ્યો હતો. પહેલા તો તેના બહાના હતા કે તેના માતા પિતા સંબંધ લાવશે તો કોઈ ઇનકાર નહીં કરે અને ભગાડીને તેને લઈ જઈ શકતો નથી. પહેલા તો અમારા મમ્મી પપ્પા માનતા ન હતા, પણ હવે તેઓ નથી તો મધુએ તેના પર દબાણ પાડ્યું કે લગ્નનો પ્રપોઝલ લઈ આવે. હવે ના પાડી શકાય એટલે તે ફરીથી ટાળતો રહ્યો અને હવે તેણે પોતાની કોઈ કઝિન સાથે લગ્ન કરી લીધા. તેણે મધુની આખી જિંદગી બરબાદ કરી દીધી. મધુ ખૂબ ડિપ્રેશનમાં છે, એટલા માટે હું ઈચ્છું છું કે કોઈ તેને સંભાળે અને સમજે. મને ખબર હતી કે કાર્તિક કંઈક ને કંઈક જરૂર કરશે અને હવે તે કરી ચૂક્યો હતો. કાર્તિક સિંઘાનિયા જેવા માણસો લગ્નના નામે છોકરીઓ સાથે રમત કરે છે, પણ લગ્ન કરવા માંગતા નથી. હું મધુબેન પાસે ગયો તો તે ખૂબ શાંત હતી. મેં ઘણી વાતો કરી, પણ તેને મારી એક પણ વાતનો જવાબ આપ્યો નહીં. જતા જતા મેં પૂછ્યું કે મધુબેન, તારા માટે કોઈ સારો છોકરો શોધું તો તું લગ્ન કરીશ? મધુબેન થોડી વાર મને જોતી રહી અને પછી હા પાડી. કાર્તિક સિંઘાનિયાના ધોકાએ તેમને બહુ જ તોડી નાખ્યા હતા. મેં મધુબેન માટે કોઈ સારો છોકરો શોધવાનું શરૂ કર્યું હતું. આખરે રિશ્તેદાર માસીના મારફતે એક રિશ્તો મળી ગયો હતો. છોકરાની ઉંમર 40થી ઉપર હતી, પણ હજી સુધી લગ્ન થયા નહોતા. માતા પિતા તેના ગુજરી ચૂક્યા હતા અને તે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને કંપનીથી મળેલ ફ્લેટમાં જ રહેતો હતો. બહુ જ શાંત, ગંભીર અને સમજદાર માણસ લાગતો હતો. મેં મધુબેન સાથે સલાહ કરી, જેઓ હવે બધું મારે પર છોડીને ચૂપ થઈ ગઈ હતી અને જીતેશને હા કરી દીધી હતી. એક સાંજે સરળ વિધિમાં મધુબેનના લગ્ન થયા અને તે હિતેશ સાથે વિદા થઈ ગઈ હતી. મને શાંતિનો અહેસાસ થયો હતો અને મને લાગ્યું કે મારા નિર્ણયથી મારા પિતાની આત્માને પણ ઘણી ખુશી મળી હશે. લગ્નના 1 મહિને મધુબેન ઘર આવી અને તેમને જોઈને હું ખૂબ ખુશ થયો હતો. પહેલી વાર હતું જ્યારે મધુ મારા ગળે લાગી હતી અને એટલો સારો છોકરો મળ્યો એ બદલ ભગવાનનો આભાર માનતી હતી. હિતેશ ખૂબ સારો પતિ સાબિત થયો હતો અને હું મારી બંને બહેનોને ઘરમાં ખુશ જોઈને ખૂબ ખુશ અને શાંત હતો. મારી બહેનોના લગ્ન થઈ ગયા હતા અને મારી દીકરીઓ મોટી થઈ રહી હતી. મારા કામની વ્યવસ્થા હોવા છતાં હું મારા 3 બાળકો માટે સમય કાઢતો હતો અને તેમને સમજાવતો હતો કે બહેન ભાઈ એકબીજાની ઓળખ અને ઢાલ હોય છે. હું ઈચ્છતો હતો કે મારા બાળકોમાં એવી દૂરીઓ ન હોય જેવી અમે ભાઈ બહેનોમાં હતી અને આ દૂરીઓ દૂર કરતા કરતા જીવનના સુંદર પળો નીકળી જાય. મારા બાળકો ખૂબ સારા સ્વભાવના હતા અને આનો ક્રેડિટ ફક્ત અને ફક્ત સલોનીને જ જાય છે, જેણે પોતાનો સ્વભાવ બાળકોમાં સ્થાનાંતરિત કર્યો હતો. મારા બાળકો બધાની ખૂબ ઇજ્જત કરતા હતા. મેં જોયું હતું કે મધુબેન પણ ખૂબ હદે બદલાઈ ગઈ હતી. મધુબેન જ્યારે પણ અમારા ઘરે આવતી ત્યારે વધુ સમય તે મારા 3 બાળકો સાથે હોતી અને તેમને પોતાના હૃદયથી લગાવી રાખતી. તેઓ રડતા તો તે તડપી જતી અને તેઓ હસતા તો ખૂબ ખુશ થતી. દર રવિવારે ઘણી ભેટો સાથે તે આવતી અને બાળકો પણ તેમની સાથે ખૂબ સારું અનુભવતા. મારા ઘરનું વાતાવરણ ખૂબ સારું થઈ ગયું હતું અને આ સારા વાતાવરણનું બધું શ્રેય હું મારી પત્ની સલોનીને જ આપું છું. એક સારી પત્ની ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને મારી પત્ની સારી જ નહીં પણ નેક દિલ પણ હતી. મારું આખું જીવન ખૂબ સારું અને શાંતિપૂર્ણ વીતી રહ્યું હતું, પરંતુ મારી કિસ્મત એટલી સારી નહોતી જેટલી મેં સમજી હતી. ક્યારેક એવા આંચકા, ઘટનાઓ અને આઘાત આવે છે જે આખી જિંદગી માણસનો સાથ છોડતા નથી અને વેશ બદલીને બદનસીબ લોકોનો પીછો કરે છે. અને હું એ જ બદનસીબ માણસ હતો, જેને લાગ્યું કે જીવન સરળ અને શાંત થઈ ગયું છે. તો જીવનના શાંત દરિયામાં એક પથ્થર પડ્યો હતો અને એ પથ્થર એટલો નોકીલો હતો કે મારા જીવનને બરબાદ કરી દીધું હતું. એક એવી અંધકારમય મારી જીવનમાં આવી હતી જે મારો ચેન, છણ અને શાંતિ હવે ઉડાડી લઈ ગઈ હતી.
મારી પાસે તો મારી જાતનો અહંકાર પણ નહીં બચ્યો હતો. મારી પાસે તો કંઈ જ બચ્યું નહીં હતું. હું જેના સહારે જીવતો હતો, મારી જિંદગીમાંથી બધું જ ખતમ થઈ ગયું હતું. એક દિવસ સામાન્ય દિવસોની જેમ હું સવારે જાગ્યો. મારા ત્રણેય બાળકોને ખૂબ પ્રેમથી જગાડ્યા, તેમની સાથે નાસ્તો કર્યો અને સ્કૂલે લઈ જવા માટે ગાડીમાં બેસાડ્યા. સ્કૂલે છોડીને હું વર્કશોપ પર ગયો, જેથી હું જોઈ શકું કે છોકરાઓ કામ બરાબર કરી રહ્યા છે કે નહીં. જ્યારે એક છોકરાએ કહ્યું કે એક ગાડી 2 દિવસથી આવી છે પણ ઠીક થઈ રહી નથી, ત્યારે મેં ગાડી ઠીક કરવા માટે ખોલી તો એક વાયર મારા હાથે લાગી અને ચમકારો થયો, જેથી મારો હાથ બળી ગયો. છોકરાએ તરત જ મારી પાસે આવી ગયા, પરંતુ મેં તેમને કામ કરવાનું કહ્યું અને પોતે ગાડી લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો. ત્યારે જ બાળકોના ટીચરનો ફોન આવ્યો કે મારા દીકરા જિયાનને પેટમાં દુખાવો થાય છે. આ માટે ટીચરે તેને લઈ જવા કહ્યું. હું હોસ્પિટલ જઈ રહ્યો હતો, એટલે તેને પણ સાથે લઈ જવાનું વિચાર્યું કે ડૉક્ટરને બતાવી શકું. જિયાનને સ્કૂલથી લઈને હું હોસ્પિટલ ગયો. તેને બાળરોગના ડૉક્ટરને બતાવ્યો. ડૉક્ટરે થોડીક દવાઓ આપી અને ડ્રીપ લગાવવાનું કહ્યું. જિયાનને ડ્રીપ લગાવીને વોર્ડમાં જ છોડીને હું મારી પટ્ટી કરાવવા ગયો. મારા હાથ પર પટ્ટી વગેરે કરાવીને હું પાછો વોર્ડમાં આવ્યો તો ડૉક્ટર રાઉન્ડ પર હતા. મેં જિયાન પાસે બેસીને જોક્સ સંભળાવીને તેને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે એક ડૉક્ટર મારી પાસે આવ્યા. તેમણે કહ્યું, હેલો જેન્ટલમેન, તમને ફરીથી જોઈને ખૂબ ખુશી થઈ અને આટલી સારી હાલતમાં જોઈને તો વધારે ખુશી થઈ. મેં ડૉક્ટર તરફ જોયું. તેઓ ખૂબ સ્મિત કરીને વાત કરી રહ્યા હતા, પરંતુ મેં તેમને ઓળખ્યા નહોતા. મેં કહ્યું, સોરી ડૉક્ટર, મેં તમને ઓળખ્યા નહીં. તમે કેવી રીતે ઓળખશો? તમે તો સૂતા રહ્યા હતા જ્યારે અમે તમારો ઉપચાર કરી રહ્યા હતા. આખા 2 વર્ષ સુધી તમે ઊંઘતા રહ્યા હતા. તમારા જેવા યુવાનને મોતના મુખમાં જોઈને મને ખૂબ દુઃખ થયું હતું, એટલે તમે મારા મનમાં રહી ગયા. ડૉક્ટરે એવું કહ્યું ત્યારે હું હસી પડ્યો. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર, તમારા કારણે જ મને આ નવું જીવન મળ્યું છે. મેં પણ ખુલ્લા મનથી આભાર માન્યો. અને આ સત્ય છે કે મધુએ મને મારી નાખવામાં કોઈ કસર છોડી નહોતી. આ બાળક કોનું છે? ડૉક્ટરે જિયાનના કપાળ પર પ્રેમથી હાથ મૂકીને કહ્યું, આ મારો દીકરો છે. મેં કહ્યું કે જિયાન વિનોદ. અચ્છા, તો તમે બાળકને દત્તક લીધું છે? ડૉક્ટરે તો સ્મિત કરીને જ કહ્યું હતું, પણ જાણે કેમ મને બહુ જ અજીબ લાગ્યું હતું. ના ડૉક્ટર, મારા પોતાના બાળક છે. મારા 3 બાળકો છે, 2 દીકરીઓ અને 1 દીકરો. મારી વાત પર ડૉક્ટરનું સ્મિત ગાયબ થઈ ગયું હતું અને પછી જે ડૉક્ટરે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શું તમને ખબર નથી કે તમે પિતા બની શકતા નથી? તે અકસ્માતમાં તમારો જીવ તો બચી ગયો હતો, પણ આ એક ખૂબ જ મોટું નુકસાન તમારું થયું હતું કે તમે પિતા બનવાથી વંચિત થઈ ગયા હતા. મેં તમારી મોટી બહેનને જણાવ્યું હતું, પણ તેણે તમારા પિતાને આ વાત કહેવાથી રોકી હતી. હું જાણે આંધીમાં ફસાયો હતો. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે હું પિતા બની શકતો નથી, છતાં મારા 3 બાળકો છે. આ કેવી રીતે શક્ય છે? શું સલોનીએ મને છેતર્યો હતો? પરંતુ આ વિચાર માત્રથી જ હું ધ્રુજી ઉઠ્યો હતો, કારણ કે સલોની ખૂબ જ શરમાળ હતી. પણ સત્ય એ જ હતું કે હું પિતા બની શકતો ન હતો. તો પછી બાળકો સલોનીએ જન્મ્યા હતા, તો તેઓ કોના હતા? કેવી રીતે હું ઘરે પહોંચ્યો હતો એ માત્ર મને જ ખબર હતી. મારી સમગ્ર દુનિયા જાણે તબાહ થઈ ગઈ હતી. એ વિચાર જ ખૂબ પીડાદાયક હતો કે જે બાળકોને મેં મારા સમજ્યા હતા તે મારા બાળકો ન હતા. હું ઘરે પહોંચ્યો ત્યારે જિયાનને તેના રૂમમાં સોવડાવીને મેં સલોનીનો હાથ ખેંચીને તેને મારા રૂમમાં લાવી હતી અને તેના પર ચીસો પાડી હતી. હું તો બા જ છું, તો પછી આ બાળકો કોના છે સલોની? મને બતાવો, તમે મારા માથે કોનું પાપ ઢોળ્યું છે? હું ગુસ્સામાં પાગલ થઈ ગયો હતો. મારી વાત પર એ પણ ડરી ગઈ હતી, પણ કંઈક બોલી નહીં. તેની ખામોશીને હા પાડવી સમજીને હું તેને છૂટાછેડા આપવા જઈ રહ્યો હતો કે તેણે મારા આગળ હાથ જોડી દીધા. મને ખબર હતી કે તમે 5 છો, પણ મેં કોઈ ગુનો કર્યો નથી. મેં તમારી રિપોર્ટ્સ જોઈ લીધી હતી, પણ હું તમારા સિવાય કોઈ બીજા વિશે વિચારી શકતી નથી. બસ તમે મને 3 દિવસનો સમય આપો, ત્યારબાદ તમે જે નિર્ણય લેશો મને સ્વીકાર રહેશે.
બસ 3 દિવસમાં સત્ય તમને ખબર પડી જશે. હું ગુસ્સા અને આંચકાથી પાગલ થઈ રહ્યો હતો, પણ હું ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતો ન હતો. એટલા માટે મેં તેને 3 દિવસનો સમય આપ્યો. એ 3 દિવસ મેં કેવી રીતે વિતાવ્યા હતા એ માત્ર હું જ જાણું છું. 3 દિવસ વીત્યા પછી મેં સલોનીની પાસે જવાબ માંગ્યો. તેણે મારી સામે ગીતા રાખ્યું અને મારું દિલ ડરી ગયું. જ્યારે તેણે ગીતા પર હાથ રાખીને કહ્યું કે તે બિલકુલ પવિત્ર છે અને આ 3 બાળકો કોઈ બીજાના નથી, પરંતુ મધુબેનના બાળક હતા, ત્યારે મારું અસ્તિત્વ ફરી એકવાર તોફાનમાં ફસાઈ ગયું. મધુનો કાર્તિક સાથે ગેરકાયદે સંબંધ હતો અને જ્યારે મધુને ખબર પડી કે તે માતા બનવા જઈ રહી છે, ત્યારે તે ગભરાઈ ગઈ અને તેને આ જ ઉકેલ દેખાયો કે બાળકને સલોનીની ગોદમાં મૂકી દેવો. તેણે સલોનીને મારી રિપોર્ટ્સ બતાવી તો સલોની ઈચ્છા ન હોવા છતાં માની ગઈ હતી. તે મને સંપૂર્ણ માનવની જેમ જોવા માંગતી હતી, જેને કદી ખબર ના પડે કે તે પિતા બની શકતો નથી. આ જ કારણથી મધુના કહેવા પર તે પોતાના શહેર ગઈ હતી અને મધુ પણ કોઈ બેંક ટ્રીપના બહાને ઘેરથી દૂર થઈ ગઈ હતી. બાળકના જન્મ પછી જ પાછી ફરી હતી. આટલું બધું થવા છતાં પણ મધુનું મગજ ઠેકાણે આવ્યું ન હતું અને કાર્તિક સાથે ફરીથી સંબંધો વધારી લીધા હતા અને ફરી એ પ્રેગ્નેન્ટ થઈ ગઈ. આ વખતે ઘરમાં માતા પિતા પણ ન હતા, તો મને બહુ સરળતાથી મૂર્ખ બનાવીને બીજી એક દીકરીને જન્મ આપ્યો હતો. અને પછી જ્યારે જિયાન થયું ત્યારે મધુને થોડી સમજ આવી. ત્યારે તેને ખબર પડી કે કાર્તિક સિંઘાનિયા ફક્ત સંબંધ રાખવા માંગે છે, લગ્ન કરવા નથી માંગતો. મધુએ કાર્તિક સાથેના સંબંધ તોડી નાખ્યા, પરંતુ તે 3 બાળકો સલોનીના ખોળામાં નાખી દેવામાં આવ્યા હતા. એટલા માટે તે બાળકો પર મરતી હતી, કારણ કે તે મધુના પોતાના બાળકો હતા. મધુએ મને મારવાની કોશિશ કરીને મારું એટલું મોટું નુકસાન કર્યું હતું અને પછી પણ પોતાને બચાવવા માટે તે પોતાના ગુનાહ મારી પત્નીના માથે ઢોળતી રહી. આ બધું સાંભળીને તો મારા હોશ ઉડી ગયા હતા. હું મધુને છોડવાનો ન હતો, પરંતુ જ્યારે તે મારા પગમાં પડી ત્યારે હું જાણે નરમ પડી ગયો હતો. તેમણે આખી જિંદગી પાપ કર્યા હતા, પરંતુ તે પોતાની હાલની શાદીશુદા જિંદગીને ખરાબ કરવી નહોતી ઈચ્છતી. તેઓ એ 3 નિર્દોષ બાળકોને દુનિયાના ટોળા ખાવા દેવા માંગતા નહોતા અને હું પણ દુઃખી રહી ગયો હતો, કારણ કે એ 3 બાળકોમાં મારી જિંદગી વસતી હતી. તેમના પર પ્રશ્ન ઉઠાવીને હું તેમને દુનિયાની નજરોમાં પ્રશ્નવાચક ન બનાવવું ઈચ્છતો હતો. હું તેમનું જીવન બગાડવા માંગતો ન હતો. આ માટે મેં બાળકોને છાતી સાથે લગાવી લીધા, પરંતુ હું એટલો વિશાળ મન ધરાવતો નથી કે મધુને માફ કરી દેતો. જીવનમાં મારા સાથે તેમણે ખૂબ ખરાબ કર્યું હતું, જેની માફી તેમને મળી શકતી નહોતી. જ્યારે તેમનું મન થતું ત્યારે તેઓ બાળકોને મળવા આવતા, પરંતુ હું તેમને મળતો ન હતો. હું તેમને માફ કરી શકતો ન હતો, પરંતુ આ હતું કે તેમના બાળકો મને મારી જાન કરતાં વધુ પ્રિય હતા. મેં તેમને ફરીથી મારા જ સગા બાળકો સમજી લીધા હતા અને સલોનીના ખભે માથું રાખીને હું અવારનવાર રડતો હતો. સલોની જેવી પત્ની મળવી બહુ મુશ્કેલ હતી અને હું ખૂબ ખુશનસીબ હતો કે મને તે મળી હતી. મારી દરેક ખામી છતાં તે મારી સાથે વફાદાર રહી હતી. એનાથી વધારે સ્ત્રીમાં બીજી કઈ ખૂબી હોઈ શકે? તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.